સિંહ લાલાશ પડતા કથ્થઈ રંગનું સ્થળચર અપૃષ્ઠવંશી પ્રાણી છે, જે ભેજયુક્ત જમીનના ઉપરના સ્તરમાં નિવાસ કરે છે. દિવસ દરમિયાન તે જમીનની અંદર દરમાં રહે છે, જે તે માટીને ખોદીને અથવા ભક્ષણ કરીને બનાવે છે. બગીચામાં તેના દ્વારા ઉત્સર્જિત મળ દ્વારા તેને શોધી શકાય છે, જેને વર્મ કાસ્ટિંગ કહે છે. ફેરેટીમા અને લુમ્બ્રિકસ સામાન્ય રીતે ભારતીય અળસિયા છે. બાહ્યાકાર વિદ્યા મોર્ફોલોજી. અળસિયાનું શરીર લાંબુ, નળાકાર અને 100થી વધુ સરખા ટૂંકા ખંડો 100 to 120 સમખંડોમાં વહેંચાયેલું હોય છે. શરીરની પૃષ્ઠ સપાટીએ લંબ અક્ષે એક ગાઢ પૃષ્ઠ મધ્યરેખા એટલે કે પૃષ્ઠ રુધિર વાહિની આવેલી હોય છે. વક્ષ બાજુની ઓળખ તે બાજુએ આવેલા જનન છિદ્રો દ્વારા થાય છે. અગ્ર છેડે મુખ અને મુખાગ્ર આવેલા હોય છે. મુખાગ્ર એટલે કે મુખદ્વારની ફરતે છાજલી જેવો ભાગ બનાવે છે. તેની મદદથી તે માટીને જોરથી છીણીને પાતળી તિરાડ પાડી અતિ મંદ ગતિએ આગળ ખસે છે. મુખાગ્ર સંવેદી રચના છે. પ્રથમ ખંડને પરિતુંડ એટલે કે મુખખંડ કહે છે, જેમાં મુખ આવેલું હોય છે. પરિપક્વ અળસિયામાં 14 થી 16 ખંડો ગ્રંથિમય પેશીના ઘેરા પટ્ટાથી આવરિત થયેલ છે, જેને વલયિકા કહે છે. આથી તેનું શરીર સ્પષ્ટ રીતે 3 વિસ્તારમાં પૂર્વ વલયિકા, વલયિકા અને પશ્ચ વલયિકા પ્રદેશમાં વિભાજિત થયેલું હોય છે. 5 to 9 ખંડોમાં આંતરખંડીય ખાંચોમાં પ્રત્યેક વક્ષ પાર્શ્વ બાજુ પર 4 જોડ શુક્ર સંગ્રહાશય છિદ્રો આવેલા હોય છે. 14માં ખંડની મધ્ય વક્ષ રેખાએ એક જ માદા જનન છિદ્ર આવેલું હોય છે. એક જોડ નર જનન છિદ્ર 18માં ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુએ આવેલ હોય છે. શરીર સપાટી પર અતિ સૂક્ષ્મ અસંખ્ય છિદ્રો ખુલે છે, જેને ઉત્સર્ગ છિદ્રો કહે છે. શરીરના પ્રથમ, છેલ્લા અને વલયિકા સિવાય દરેક દેહખંડમાં એસ આકારના વજ્રકેશો જોવા મળે છે, જે પ્રત્યેક ખંડની મધ્યમાં સ્થિત અધિચ્છદીય ગર્તમાં ખૂંપાયેલા હોય છે. વજ્રકેશ બહાર કાઢી શકાય છે તથા પાછા ખેંચાઈ શકે છે, તેમજ પ્રચલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અંતઃસ્થ વિદ્યા એનાટોમી. અળસિયાની શરીર દિવાલ બહારથી એક પાતળા અકોષીય ક્યુટિકલ વડે ઢંકાયેલ હોય છે. તેની નીચે અધિચર્મ, 2 સ્નાયુ સ્તરો, વર્તુળી અને આયામ અને સૌથી અંદરની તરફ દેહકોષ્ઠીય અધિચ્છદ જોવા મળે છે. અધિચર્મ સ્તંભીય અધિચ્છદીય કોષોના એક સ્તરથી બનેલ હોય છે, કે જે સ્ત્રાવી ગ્રંથિ કોષો પણ ધરાવે છે. પાચન માર્ગ સીધી નલિકા છે અને શરીરના પ્રથમથી અંતિમ ખંડ સુધી લંબાયેલ હોય છે. અગ્રસ્થ મુખ એ મુખ ગુહા 1 to 3 ખંડોમાં ખુલે છે, જે સ્નાયુલ કંઠનળીમાં ખુલે છે. નાની સાંકડી નલિકામય અન્નનળી 5 to 7 ખંડો એ સ્નાયુલ પેશણી 8 to 9 ખંડો સુધી વિસ્તરેલી હોય છે. તે માટીના કણો અને કોહવાયેલા પર્ણો વગેરેને ભરડીને ભૂક્કો કરે છે. જઠર 9 થી 14 ખંડ સુધી વિસ્તરેલું હોય છે. અળસિયાનો ખોરાક કોહવાયેલા પર્ણો અને માટીમાં મિશ્રિત કાર્બનિક પદાર્થ હોય છે. જઠરમાં આવેલ કેલ્સીફેરસ ગ્રંથિઓ હ્યુમસમાં રહેલ હ્યુમિક એસિડને તટસ્થ બનાવે છે. આંતરડું 15માં ખંડથી શરૂ થઈને છેલ્લા ખંડ સુધી સળંગ હોય છે. 26માં ખંડમાં આંતરડામાંથી એક જોડ ટૂંકા અને શંકુ આકારના અંધાંત્રો ઉદ્ભવે છે. 26 થી 95 ખંડોની વચ્ચે આવેલ આંતરડાની વિશિષ્ટતા એ છે કે તેની પૃષ્ઠ દિવાલ આંતરિક મધ્ય વલન પામે છે, જેને ભિત્તિભંજ કહે છે. તે આંતરડામાં શોષણ સપાટીમાં વધારો કરે છે. આંત્રમાર્ગ શરીરના છેલ્લા ખંડમાં
એક ઊભી ફાટ સ્વરૂપે ખુલે છે, જેને મળદ્વાર કહે છે. ખોરાકમાં ગ્રહણ કરેલ કાર્બનિક તત્વોથી ભરપૂર માટી પાચન માર્ગમાં આગળ વધતા પાચક ઉત્સેચકો દ્વારા જટિલ ખોરાક અભિશોષિત થઈ શકે તેવા સરળ નાના ઘટકોમાં રૂપાંતરણ થાય છે. આ સરળ અણુઓ આંત્રપટલો દ્વારા શોષાય છે અને ઉપયોગમાં લેવાય છે. ફેરેટીમાં અળસિયામાં બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે. રુધિરાભિસરણ તંત્રમાં રુધિર વાહિનીઓ, કેશિકાઓ અને હૃદયનો સમાવેશ થાય છે. બંધ રુધિરાભિસરણ તંત્રને લીધે રુધિર હૃદય અને રુધિર વાહિનીઓમાં જોવા મળે છે. સંકોચનને લીધે રુધિર વહન ફક્ત એક જ માર્ગીય બનાવે છે. નાની રુધિર વાહિનીઓ રુધિરને અન્નમાર્ગ, ચેતારજ્જુ અને શરીર દિવાલ સુધી પહોંચાડે છે. રુધિર ગ્રંથિઓ ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં આવેલી હોય છે. તે રુધિર કોષો અને હિમોગ્લોબિનનું ઉત્પાદન કરે છે કે જે રુધિર રસમાં દ્રાવ્ય થાય છે. રુધિર કોષોની પ્રકૃતિ ભક્ષક પ્રકારની હોય છે. અળસિયામાં વિશિષ્ટ પ્રકારના શ્વસનાંગોનો અભાવ હોય છે. શ્વસનમાં વાયુ વિનિમય ભીનાશવાળી શરીર સપાટીથી તેના રુધિર વાહિનીમાં થાય છે. ઉત્સર્ગ અંગો ખંડીય રીતે ગોઠવાયેલ અને ગૂંચળામય નલિકાઓના બનેલ હોય છે, જેને ઉત્સર્ગિકા કહે છે. તેના 3 પ્રકાર છે. 1. વિટપીય ઉત્સર્ગિકાઓ 15 ખંડ પછી છેલ્લા ખંડ સુધી દરેક આંતરખંડીય વિટપની બંને બાજુએ આવેલી છે, જે આંતરડામાં ખુલે છે. 2. ત્વચીય ઉત્સર્ગિકાઓ ત્રીજા ખંડથી પછીના તમામ ખંડોની શરીર દિવાલની સપાટી સાથે ચોંટેલી હોય છે. આ બધી ઉત્સર્ગિકાઓ શરીર દિવાલની બહારની સપાટી પર ખુલે છે. અને 3. કંઠનાલીય ઉત્સર્ગિકાઓ 3 જોડ ગુચ્છામાં ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં આવેલી હોય છે. આ અલગ પ્રકારની ઉત્સર્ગિકાઓની મૂળભૂત રચના સરખી હોય છે. આ ઉત્સર્ગિકા દેહજળના કદ અને બંધારણનું નિયંત્રણ કરે છે. ઉત્સર્ગિકા નિવાપથી શરૂ થાય છે કે જે કોષ્ઠીય અવકાશમાંથી વધારાના પ્રવાહીને ભેગું કરે છે. ઉત્સર્ગિકા નિવાપ ઉત્સર્ગિકાના નલિકામય ભાગ સાથે જોડાયેલો રહે છે કે જે ઉત્સર્ગ પદાર્થોને શરીર દિવાલની બહાર અથવા પાચન નળીમાં ઠાલવે છે. ચેતાતંત્રમાં ચેતાકંદો છે, જે સામાન્ય રીતે બેવડા વક્ષ ચેતારજ્જુ પર ખંડીય રીતે ગોઠવાયેલા હોય છે. આગળના ભાગે 3 અને 4 ખંડમાં ચેતારજ્જુ 2 ભાગમાં વહેંચાઈને કંઠનળીને પાર્શ્વ બાજુથી વીંટળાઈને પૃષ્ઠ બાજુ પર મસ્તિષ્ક ચેતાકંદ સાથે જોડાઈ ચેતાકડી બનાવે છે. મસ્તિષ્ક ચેતાકંદ ચેતાકડીની અન્ય ચેતાઓ સાથે જોડાઈને સંવેદી આવેગોનું સંકલન કરી તરત જ પ્રતિક્રિયા કરી શરીરના સ્નાયુઓને અમલ કરવા પ્રેરે છે. અળસિયામાં આંખો જેવા વિશેષ સંવેદાંગ અવયવો આવેલા હોતા નથી, પરંતુ તેમાં કેટલાક પ્રકાશ અને સ્પર્શ સંવેદી અંગો એટલે કે ગ્રાહી કોષો વિકાસ પામેલા હોય છે, જે પ્રકાશની તીવ્રતા અને જમીનમાં થતા કંપન વગેરેથી પ્રેરિત કરે છે. અળસિયામાં વિશેષ પ્રકારની રસાયણગ્રાહી એટલે કે સ્વાદગ્રાહી રચનાઓ હોય છે, જે રાસાયણિક ઉત્તેજકોથી પ્રેરિત થાય છે. આ સંવેદી અંગ અળસિયાના અગ્રભાગમાં આવેલા હોય છે. અળસિયું ઉભયલિંગી પ્રાણી છે, એટલે કે એક જ પ્રાણીમાં શુક્રપિંડ અને અંડપિંડ આવેલા હોય છે. 10થમાં અને 11થમાં ખંડોમાં 2 જોડ શુક્રપિંડો આવેલા હોય છે. તેમની શુક્રવાહિની 18માં ખંડ સુધી લંબાયેલી હોય છે. ત્યાં તે પ્રોસ્ટેટ નલિકા સાથે જોડાય છે. 2 જોડ સહાયક ગ્રંથિ અનુક્રમે 17 અને 19માં ખંડમાં આવેલી હોય છે. સામાન્ય પ્રોસ્ટેટ અને શુક્રવાહિની બહારની તરફ 18માં ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુએ 1 જોડ નર જનન છિદ્ર તરીકે ખુલે છે. 6 to 9 આ પ્રત્યેક ખંડોમાં શુક્ર સંગ્રહાશયોની 1 જોડ આવેલી હોય છે. તે મૈથુન ક્રિયા દરમિયાન
મેળવેલા સાથી અળસિયાના શુક્રકોષોનો સંગ્રહ કરે છે. 12 to 13 ખંડના આંતરખંડીય વિટપની પશ્ચ સપાટીને વળગી રહેલ અંડપિંડની એક જોડ 13માં ખંડમાં આવેલી હોય છે. અંડવાહિની તેનો અગ્રછેડો અંડવાહિની નિવાપ બનાવે છે. બંને બાજુની અંડવાહિનીઓ જોડાઈ માદા જનન છિદ્ર સ્વરૂપે શરીર દિવાલની વક્ષ બાજુએ 14માં ખંડમાં ખુલે છે. મૈથુન ક્રિયા દરમિયાન બે અળસિયા વચ્ચે શુક્રકોષોના આદાન પ્રદાનની ક્રિયા થાય છે. બે અળસિયા વિરુદ્ધ દિશામાં જોડાઈ એકબીજાના સંપર્કમાં આવે છે તથા તેના જનન છિદ્રો એકબીજાના સંપર્કમાં આવીને પોતાના શુક્રકોષોના સમૂહની આપ-લે કરે છે. વલયિકાના ગ્રંથિકોષો દ્વારા ઉત્પન્ન થયેલ અંડઘરમાં પરિપક્વ શુક્રકોષો અને અંડકોષો તથા પોષક દ્રવ્યોયુક્ત પ્રવાહી જમા કરવામાં આવે છે. અંડઘરમાં અંડકોષોનું ફલન શુક્રકોષો વડે થાય છે. અળસિયું તેને પોતાના શરીરથી અલગ કરી જમીન ઉપર કે જમીનની અંદર છોડી દે છે. અળસિયાના ભ્રૂણ અંડઘરમાં રહે છે. લગભગ 3 અઠવાડિયા પછી લગભગ 4ની સરેરાશે 2 થી 22 બાળ અળસિયા પ્રત્યેક અંડઘરમાંથી બહાર આવે છે. અળસિયામાં વિકાસ સીધો છે એટલે કે ડિંભ બનતા નથી. અળસિયા ખેડૂતના મિત્ર તરીકે ઓળખાય છે કારણ કે તે માટીમાં દર બનાવે છે અને તેને છિદ્રાળુ બનાવે છે કે જે વિકાસ પામતા મૂળને શ્વસનમાં અને માટીમાં દાખલ થવામાં મદદરૂપ થાય છે. અળસિયા દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવાની પ્રક્રિયાને વર્મી કમ્પોસ્ટિંગ કહે છે. આ ઉપરાંત માછલી પકડવાના ગલમાં ભક્ષ્ય ભેરવવા તરીકે અળસિયાનો બદામી અથવા કાળા રંગનું શરીર ધરાવતું પ્રાણી છે કે તેનો સમાવેશ સંધિપાત સમુદાયના કીટક વર્ગમાં થયેલો છે. વંદો સંધિપાત સમુદાયના કીટક વર્ગનું પ્રાણી છે. ઉષ્ણકટિબંધના વિસ્તારમાં ચળકતા પીળા, લાલ અને લીલા રંગના વંદાઓ પણ નોંધાયા છે. તેનું કદ 1/4 to 3 ઇંચ એટલે કે 0.6 to 7.6 સેન્ટીમીટર હોય છે. તેનામાં લાંબા સ્પર્શકો, ચલનપાત અને ચપટી વિસ્તરણ પામેલ ઉપરની શરીર દિવાલ કે જે શીર્ષને ઢાંકે છે તે નિશાચર મિશ્રાહારી પ્રાણી છે અને સમગ્ર વિશ્વમાં હૂંફાળી ભેજયુક્ત જગ્યાઓમાં વસે છે. તે મનુષ્યના ઘરમાં રહીને ગંભીર ઉપદ્રવકારી અને અનેક પ્રકારના રોગોનું વાહક છે. બાહ્યાકાર વિદ્યા મોર્ફોલોજી પુખ્ત વંદાની જાતિ પેરીપ્લેનેટા અમેરિકાના 34 to 53 mm લાંબી તથા પાંખોવાળી હોય છે. નરમાં પાંખો ઉદરના અંતિમ છેડાથી પણ લંબાયેલી હોય છે. વંદાનું શરીર મુખ્ય રૂપે ખંડીય હોય છે તથા મુખ્ય 3 ભાગ શીર્ષ, ઉરસ અને ઉદર માં વહેંચાયેલ હોય છે. તેનું સમગ્ર શરીર મજબૂત કાઇટિનયુક્ત બાહ્ય કંકાલ કથ્થાઈ રંગથી ઢંકાયેલ હોય છે. પ્રત્યેક ખંડમાં બાહ્ય કંકાલમાં પૃષ્ઠક હોય છે જેને કઠક પૃથક બાજુએ ઉપરી કવચ અને વક્ષ બાજુએ અધો કવચ કહે છે. આ તકતીઓ એકબીજા સાથે પાતળા અને લચકદાર પટલથી જોડાયેલા રહે છે જેને યોજીકલા એટલે કે સંધિ પટલ કહે છે. શરીરના અગ્રછેડે આવેલ શીર્ષ ત્રિકોણાકાર હોય છે. શરીરના અગ્રછેડે અને બાકીના શરીરને લગભગ કાટખૂણે ગોઠવાયેલ હોય છે. તે 6 ખંડો ભળીને બને છે તથા તેની લચકદાર ગ્રીવાના કારણે બધી દિશાઓમાં ફરી શકે છે. શીર્ષ પર એક જોડ સંયુક્ત આંખો હોય છે. આંખોના અગ્રભાગમાંથી પટલમય આધારકમાંથી એક જોડી દોરી જેવા સ્પર્શકો ઉદ્ભવે છે. સ્પર્શકોમાં સંવેદના ગ્રાહકો આવેલા હોય છે જે પર્યાવરણને ચકાસવામાં મદદરૂપ છે. શીર્ષ અગ્રભાગમાં પ્રવર્ધો ધરાવે છે જે કાપવા તેમજ ચાવવા માટેના મુખાંગો બનાવે છે. મુખાંગોમાં એક જોડ અધિજંભ, ઉપરી ઓષ્ઠ, એક જોડ અધોજંભ, એક જોડ પ્રથમ જંભ અને દ્વિતીય જંભ અધઃ ઓષ્ઠ હોય છે. મધ્યમાં
એક માંસલ લચીલી ગળી જેવી રચના આવેલી છે, જેને અધો જીહ્વા કહે છે. તે જીભ તરીકે વર્તે છે. તે મુખાંગો દ્વારા ઘેરાયેલા ગુહામાં આવેલ હોય છે. ઉરસ મુખ્યત્વે 3 ભાગોમાં વહેંચાયેલ હોય છે: પૂર્વ ઉરસ, મધ્ય ઉરસ અને પશ્ચ ઉરસ. શીર્ષ ઉરસના પૂર્વ ઉરસ સાથે નાના પ્રવર્ધથી જોડાયેલ હોય છે, જેને ગ્રીવા કહે છે. પ્રત્યેક ઉરસીય ખંડોમાં એક જોડ ચલનપાદ આવેલા હોય છે. પાંખોની પ્રથમ જોડ મધ્ય ઉરસમાંથી ઉદ્ભવે છે તથા બીજી જોડ પાંખો પશ્ચ ઉરસમાંથી ઉદ્ભવે છે. અગ્ર પાંખો મધ્ય ઉરસીય, જેને પ્રાવર પંખ ટેગ્મિના કહે છે, તે અપારદર્શક ઘેરા રંગની અને ચર્મીય હોય છે તથા વિશ્રામી અવસ્થામાં પશ્ચ પાંખોને ઢાંકે છે. પશ્ચ પાંખો પારદર્શક પટલમય હોય છે અને ઉડવા માટે ઉપયોગી છે. નર અને માદા બંનેમાં ઉદર 10 ખંડોનું બનેલ હોય છે. માદામાં 7મું અધોકવચ નવતલ આકારનું અને 8મા અને 9મા અધોકવચ સાથે મળીને એક જનન કોથળી બનાવે છે, જેના અગ્રભાગમાં માદા જનન છિદ્ર, શુક્ર સંગ્રહાશય છિદ્રો તથા ગુંદર ગ્રંથિઓ ધરાવે છે. નરમાં જનન કોથળી અથવા ચેમ્બર ઉદરના અંતિમ ભાગમાં આવેલ હોય છે, જે પૃષ્ઠ બાજુએ 9 અને 10માં ઉપરી કવચ અને વક્ષ બાજુએ 9માં અધોકવચ વડે ઢંકાયેલ રહે છે. તે પૃષ્ઠ બાજુએ મળદ્વાર, વક્ષ બાજુએ નર જનન છિદ્ર અને જનન દ્રઢકો ધરાવે છે. નરમાં ટૂંકી દોરી જેવી જોડમાં પુચ્છકંટિકા આવેલ હોય છે, જેનો માદામાં અભાવ હોય છે. નર માદા બંનેમાં 10મા ખંડ પર એક જોડ જોડાયેલ તંતુમય રચના આવેલી હોય છે, જેને પુચ્છશૂળ કહે છે. અંતઃસ્થ રચના એનાટોમી. દેહ ગુહામાં આવેલ અન્નમાર્ગ 3 ભાગો અગ્રાંત્ર, મધ્યાંત્ર અને પશ્ચાંત્રમાં વહેંચાયેલો હોય છે. મુખ એક નાની નલિકાકાર કંઠનળીમાં ખુલે છે. અન્નનળી કંઠનળીને અનુસરીને આવેલ સાંકડી નલિકામય રચના છે. અન્નનળી એક કોથળી જેવી રચનામાં ખુલે છે, જેને અન્ન સંગ્રહાશય કહે છે, જે ખોરાકના સંગ્રહ માટે ઉપયોગી છે. તે આગળ પેશણીમાં ખુલે છે, જેમાં બાહ્ય પટલ જાડું વર્તુળાકાર સ્નાયુઓનું બનેલું હોય છે અને અંદરનું પટલ જાડું ક્યુટિકલયુક્ત હોય છે, જે 6 કાઇટિનની તક્તિઓ બનાવે છે, જેને દાંત કહે છે. પેશણીમાંના દાંત ખોરાકના કણોનો બારીક ભૂક્કો કરવામાં મદદ કરે છે. સંપૂર્ણ અગ્રાંત્ર અંદરની બાજુએ ક્યુટિકલથી આવૃત્ત હોય છે. અગ્રાંત્ર અને મધ્યાંત્રના જોડાણના સ્થાને આંગળીઓ જેવી સરખી 6 થી 8 અંધનલિકાઓ આવેલી હોય છે, જેને યકૃતીય અથવા જઠરીય અંધાંત્રો કહે છે. તે પાચક રસનો સ્ત્રાવ કરે છે. મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાને લગભગ 100 થી 150 જેટલી પીળાશ પડતી પાતળી તાંતણા જેવી માલ્પીગિયન નલિકાઓ આવેલી હોય છે. તે હિમોલિમ્ફમાંથી ઉત્સર્ગ પદાર્થોના નિકાલમાં સહાય કરે છે. પશ્ચાંત્ર મધ્યાંત્રથી સહેજ પહોળું હોય છે અને તે શેષાંત્ર, કોલોન અને મળાશયમાં ભિન્નન પામેલું હોય છે. મળાશય મળદ્વાર વડે બહારની તરફ ખુલે છે. વંદાનું રુધિરાભિસરણ તંત્ર ખુલ્લા પ્રકારનું છે. તેમાં રુધિર વાહિનીઓ અલ્પ વિકસિત હોય છે અને રુધિર ગુહામાં ખુલે છે. તેના બધા અંતરંગ અંગો કે જે રુધિર ગુહામાં આવેલા હોય છે, તે રુધિર હિમોલિમ્ફમાં તરતા હોય છે. હિમોલિમ્ફ રંગવિહીન પ્લાઝમા અને હિમોસાઇટ્સ ધરાવે છે. વંદાનું હૃદય એક લાંબી સ્નાયુલ નળી જેવું હોય છે, જે ઉરસ અને ઉદરની મધ્ય પૃષ્ઠરેખા સાથે આવેલું હોય છે. હૃદય ગળણી આકારના રદખંડોમાં વિભેદિત થયેલું હોય છે અને તેની બંને બાજુએ મુખિકા આવેલ હોય છે. રુધિર મહાકોટરોમાંથી હૃદયમાં મુખિકા દ્વારા પ્રવેશે છે અને દબાણ સહિત અગ્રભાગે મહાકોટરમાં પાછું ફરે છે. શ્વસન તંત્ર
શાખિત શ્વાસનળીઓનું જાળું ધરાવે છે કે જે શ્વાસનળી 10 જોડ નાના છિદ્રો દ્વારા બહારની તરફ ખુલે છે, જેને શ્વસન છિદ્રો કહે છે, જે શરીરની પાર્શ્વ બાજુએ આવેલા હોય છે. પાતળી શાખિત નલિકાઓ. શ્વસન નલિકાઓ સૂક્ષ્મ શ્વસન નલિકાઓમાં ઉપવિભાજિત છે. હવામાંથી ઓક્સિજનનું બધા ભાગો તરફ વહન કરે છે. શ્વસન છિદ્રોની ખુલવાની ક્રિયા વાલ્વ દ્વારા નિયંત્રિત થાય છે. સૂક્ષ્મ શ્વાસવાહિકાઓમાં પ્રસરણ દ્વારા વાત વિનિમય થાય છે. વંદામાં ઉત્સર્જન માલ્પિગિયન નલિકાઓ દ્વારા થાય છે. પ્રત્યેક નલિકા ગ્રંથિમય તેમજ પક્ષમલ કોષોથી આવૃત્ત હોય છે. તે નાઇટ્રોજનયુક્ત નકામા દ્રવ્યોનું શોષણ કરી તેને યુરિક એસિડમાં રૂપાંતરિત કરે છે, જેનો નિકાલ પશ્ચાંત્ર દ્વારા થાય છે. તેથી આ કીટકને યુરિક એસિડ ત્યાગી એટલે કે યુરિકોટેલિક કહે છે. વધુમાં મેદકાયો, નેફ્રોસાઇટ્સ એટલે કે ઉત્સર્ગ કોષો અને યુરિકોઝ ગ્રંથિઓ પણ ઉત્સર્જનમાં સહાય કરે છે. વંદાનું ચેતાતંત્ર એક શ્રેણીબદ્ધ જોડાયેલા ખંડીય ગોઠવણી દર્શાવતા ચેતાકંદોનું બનેલ હોય છે, જે વક્ષ બાજુએ જોડમાં આવેલ સમાંતર ચેતારજ્જુ સાથે જોડાયેલા હોય છે. 3 ચેતાકંદો ઉરસમાં અને 6 ચેતાકંદો ઉદરમાં આવેલા હોય છે. વંદાનું ચેતાતંત્ર સમગ્ર શરીરમાં ફેલાયેલું હોય છે. શીર્ષમાં ચેતાતંત્રનો થોડોક જ ભાગ આવેલો હોય છે, જ્યારે બાકીનો ભાગ શરીરના અન્ય ભાગોમાં વક્ષ બાજુએ આવેલો હોય છે. આથી તમે સમજી શકો છો કે જો વંદાના શીર્ષને કાપી નાખવામાં આવે છતાં પણ તે 1 અઠવાડિયા જેટલા લાંબા સમય સુધી જીવતો રહી શકે છે. શીર્ષ પ્રદેશમાં મગજને ઉપરી અન્નનાલીય ચેતાકંદો દ્વારા નિરૂપિત કરવામાં આવે છે, જે સ્પર્શકો અને સંયુક્ત આંખોનું ચેતાકરણ કરે છે. વંદામાં સંવેદાંગો તરીકે સ્પર્શકો આંખો, જંભમૃષો, વક્ષ જંભમૃષો, પુચ્છશૂળ વગેરે આવેલા હોય છે. શીર્ષની પૃષ્ઠ બાજુએ સંયુક્ત આંખો આવેલી હોય છે. પ્રત્યેક આંખ લગભગ 2000 જેટલી ષટકોણાકાર નેત્રિકાઓની બનેલી હોય છે. ઘણી બધી નેત્રિકાની મદદથી વંદો એક જ પદાર્થના ઘણા પ્રતિબિંબ મેળવે છે. આ પ્રકારની દ્રષ્ટિને મોઝેક પ્રતિબિંબ કહે છે, જેની સંવેદનશીલતા વધુ પરંતુ રિઝોલ્યુશન ઓછું હોય છે. તે રાત્રિના સમયે સામાન્ય હોય છે, આથી તેને રાત્રિ દ્રષ્ટિ કહે છે. વંદો એક લિંગી પ્રાણી છે. બંને જાતિઓમાં પૂર્ણ વિકસિત પ્રજનન અંગો આવેલા હોય છે. નર પ્રજનન તંત્રમાં એક જોડ શુક્રપિંડ ઉદરના 4 થી 6 ખંડોમાં પ્રત્યેક પાર્શ્વ બાજુએ આવેલા હોય છે. દરેક શુક્રપિંડમાંથી પાતળી શુક્રવાહિની નીકળે છે, જે શુક્રાશય દ્વારા સ્ખલન નલિકામાં ખુલે છે. સ્ખલન નલિકા નર જનન છિદ્રમાં ખુલે છે. તેનું સ્થાન મળદ્વારની વક્ષ બાજુએ આવેલું છે. છત્રાકાર ગ્રંથિ ઉદરના 6 થી 7 ખંડમાં આવેલી છે. તેનું કાર્ય સહાયક પ્રજનન ગ્રંથિ તરીકેનું છે. વંદાના ઉદરને છેડે આવેલા કાઇટિનના જનનદ્રઢકો બાહ્ય જનનાંગોની રચના કરે છે. જનનદ્રઢકો એટલે કે નર જનન છિદ્રની ફરતે આવેલી કાઇટિનયુક્ત અસમમિતીય રચના. શુક્રકોષોનો સંગ્રહ શુક્રાશયમાં થાય છે. સમાગમ પહેલા બધા શુક્રકોષો ભેગા મળીને શુક્રકોથળીની રચના કરે છે. તે સમાગમ દરમિયાન મુક્ત થાય છે. માદા પ્રજનન તંત્રમાં 2 મોટા અંડપિંડો ઉદરના 2 થી 6 ખંડની પાર્શ્વ બાજુએ આવેલા હોય છે. પ્રત્યેક અંડપિંડ શ્રેણીબદ્ધ વિકસિત અંડકોષ ધરાવતી 8 નલિકામય અંડપુટિકાઓના બનેલા હોય છે. તે બંને બાજુની અંડવાહિનીઓ મધ્યમાં એકબીજા સાથે જોડાઈને સામાન્ય અંડવાહિની અથવા યોનિ બનાવે છે, જે જનન કોથળીમાં ખુલે છે. છઠ્ઠા ખંડમાં એક જોડ શુક્ર સંગ્રહાશય આવેલ હોય છે, જે જનન કોથળીમાં ખુલે છે. શુક્રકોષો શુક્રકોથળીમાંથી સ્થળાંતરિત થાય છે. તેના ફલિત અંડકોષો
એક કેપ્સ્યુલમાં બંધાય છે, જેને અંડઘર કહે છે. અંડઘર ઘેરા રતાશ પડતા બદામી રંગની કેપ્સ્યુલ હોય છે. તે લગભગ 8 mm લાંબા હોય છે. આ અંડઘર તિરાડો તથા વધુ સાપેક્ષ ભેજયુક્ત ખોરાકની નજીકની જગ્યાઓએ છોડી દેવામાં અથવા ચોંટાડી દેવામાં આવે છે. સરેરાશ એક માદા 9 થી 10 અંડઘર ઉત્પન્ન કરે છે અને પ્રત્યેક 14 થી 16 ઈંડા ધરાવે છે. પેરીપ્લેનેટા અમેરિકાનો વિકાસ પરોક્ષ પ્રકારનો હોય છે, એટલે કે તેનો વિકાસ કીટ શિશુ દ્વારા થાય છે. કીટ શિશુ મુખ્યતઃ પુખ્ત પ્રાણી જેવા જ દેખાય છે. કીટ શિશુ લગભગ 13 વખત નિર્મોચન કરી પુખ્ત પ્રાણીમાં રૂપાંતરણ પામે છે. અંતિમ કીટ શિશુ અવસ્થા પહેલાની અવસ્થામાં પક્ષતલ્ય એટલે કે વિંગ પેડ્સ હોય છે, પણ માત્ર પુખ્ત વંદામાં પાંખો હોય છે. વંદાની ઘણી બધી જાતિઓ જંગલી હોય છે અને તેનું કોઈ આર્થિક મહત્વ હોતું નથી. કેટલીક જાતિઓ મનુષ્યની વસાહતના સ્થાને અથવા તેની આજુબાજુ ઉછેર પામે છે. તે ઉપદ્રવી તરીકે કામ કરે છે, કારણ કે તે ખોરાકને નષ્ટ કરે છે અને તેને દુર્ગંધયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો દ્વારા ખોરાકને દૂષિત કરી દે છે. ખોરાકને દૂષિત કરીને અનેક બેક્ટેરિયલ રોગોનો ફેલાવો કરે છે. જમીન અને મીઠા પાણી બંનેમાં વસવાટ કરે છે. તે મેરુદંડી સમુદાયના ઉભયજીવી વર્ગનું પ્રાણી છે. ભારતમાં જોવા મળતા દેડકાની સામાન્ય જાતિ રાના ટાઇગ્રીના છે. તેના શરીરનું તાપમાન સ્થિર હોતું નથી, એટલે કે તેના શરીરનું તાપમાન વાતાવરણના તાપમાન અનુસાર બદલાતું રહે છે. આ પ્રકારના પ્રાણીને અસમતાપી અથવા શીત રુધિરવાળા પ્રાણી કહે છે. દેડકો જ્યારે ઘાસમાં અને સૂકી જમીન પર હોય ત્યારે તેને તમે રંગ બદલતા જોયો હશે. તેઓ તેમના દુશ્મનથી સંતાવવા માટે રંગ બદલવાની ક્ષમતા ધરાવે છે. આ રક્ષણાત્મક રંગ બદલવાની ઘટનાને રૂપનકલ કહે છે. તમે એ પણ જોયું હશે કે દેડકો શિયાળા અને ઉનાળામાં જોવા મળતો નથી. આ સમયે તે ઠંડી અને ગરમીથી રક્ષણ મેળવવા ઊંડા ખાડામાં જતો રહે છે. આને ક્રમશઃ શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા કહે છે. બાહ્યાકાર વિદ્યા મોર્ફોલોજી. તમે ક્યારે પણ દેડકાની ત્વચાને સ્પર્શ કરી છે? દેડકાની ત્વચા શ્લેષ્મથી ઢંકાયેલી હોવાના કારણે લીસી અને ચીકણી હોય છે. તેની ત્વચા હંમેશા ભેજયુક્ત સ્થિતિ જાળવી રાખે છે. દેડકાની પૃષ્ઠબાજુ ચમકતા લીલા રંગની હોય છે, જેમાં અનિયમિત ઘેરા ટપકા હોય છે. વક્ષ બાજુ આછી પીળી હોય છે. દેડકો ક્યારેય પાણી પીતો નથી, પરંતુ ત્વચા દ્વારા તેનું શોષણ કરે છે. દેડકાનું શરીર શીર્ષ અને ધડમાં વિભાજિત થાય છે. પૂંછડી અને ગરદનનો અભાવ હોય છે. મુખ ઉપર એક જોડ નાસિકા છિદ્ર આવેલા છે. આંખો બહારની તરફ ઉપસેલી અને પારદર્શક પટલથી ઢંકાયેલી હોય છે, જેથી પાણીની અંદર આંખોનો બચાવ થઈ શકે. આંખોની બંને બાજુ કર્ણપટલ એટલે કે કાન આવેલા હોય છે, જે ધ્વનિના સંકેતોને ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. અગ્ર અને પશ્ચ ઉપાંગ તરવા, ચાલવા, ફરવા અને ખાડો ખોદવાનું કાર્ય કરે છે. અગ્ર ઉપાંગમાં 4 આંગળીઓ આવેલી હોય છે, જ્યારે પશ્ચ ઉપાંગમાં 5 લાંબી અને માંસલ આંગળીઓ હોય છે. પશ્ચ ઉપાંગની આંગળીઓ પટલથી જોડાયેલી હોય છે, જેથી તે તરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. દેડકામાં બાહ્ય લિંગભેદ જોવા મળે છે. નર દેડકામાં અવાજ ઉત્પન્ન કરવા માટે સ્વરપેટી તથા અગ્ર ઉપાંગની પહેલી આંગળી પાસે મૈથુન ગાદી હોય છે, જેનો માદા દેડકામાં અભાવ હોય છે. અંતઃસ્થ વિદ્યા એનાટોમી. દેડકાની દેહગુહામાં પૂર્ણ વિકસિત રચના ધરાવતા અને કાર્ય કરતા અંગતંત્રો જેવા કે પાચનતંત્ર, પરિવહન તંત્ર, શ્વસન તંત્ર, ચેતાતંત્ર, ઉત્સર્જન તંત્ર અને પ્રજનન તંત્ર છે. દેડકાનું પાચન તંત્ર
પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓનું બનેલ હોય છે. અન્નમાર્ગ ટૂંકો હોય છે કારણ કે દેડકો માંસાહારી છે. આથી આંતરડાની લંબાઈ ઓછી હોય છે. તેનું મુખ ગુહામાં ખુલે છે. કંઠનળીને અનુસરીને અન્નનળી આવેલી હોય છે. અન્નનળી એક ટૂંકી નળી છે જે જઠરમાં ખુલે છે. જઠર આગળ વધીને આંતરડા, મળાશય અને અંતમાં અવસારણી દ્વારા બહાર ખુલે છે. યકૃત પિત્તરસનો સ્ત્રાવ કરે છે, જેનો પિત્તાશયમાં સંગ્રહ થાય છે. સ્વાદુપિંડ એક પાચક ગ્રંથિ છે જે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે, જે પાચક ઉત્સેચકો ધરાવે છે. દેડકો તેની દ્વિશાખી જીભ દ્વારા ખોરાકને પકડે છે. જઠરની દિવાલો દ્વારા સ્ત્રવિત હાઇડ્રોક્લોરિક એસિડ અને જઠરરસ દ્વારા ખોરાકનું પાચન થાય છે. અર્ધપાચિત ખોરાકને આમપાક કહે છે. જઠરમાંથી પસાર થઈને આંતરડાના પ્રથમ ભાગ પક્વાશયમાં પહોંચે છે. પક્વાશય પિત્તાશયમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડનો સ્વાદુરસ સામાન્ય પિત્તનળી દ્વારા પ્રાપ્ત કરે છે. પિત્ત ચરબીનું તૈલોદીકરણ કરે છે અને સ્વાદુરસ કાર્બોદિત અને પ્રોટીનનું પાચન કરે છે. પાચનની અંતિમ પ્રક્રિયા આંતરડામાં થાય છે. પાચિત ખોરાક આંતરડાની અંદરની દિવાલમાં આવેલા ઘણા બધા આંગળીઓની ગળીઓ જેવી રચના દ્વારા શોષાય છે, જેને રસાંકુરો કહે છે. અપાચિત ઘન ખોરાક મળાશયમાં પહોંચે છે અને અવસારણીમાંથી બહાર ત્યજાય છે. દેડકો પાણી અને જમીન એમ બંને જગ્યાએ બે જુદી જુદી રીતે શ્વસન કરે છે. પાણીમાં ત્વચા એક શ્વસનાંગનું કાર્ય કરે છે. એને ત્વચીય શ્વસન કહે છે. ત્વચામાં પ્રસરણ દ્વારા પાણીમાં ઓગળેલ ઓક્સિજનનું વાત વિનિમય થાય છે. જમીન પર મુખ ગુહા, ત્વચા અને ફેફસા શ્વસનાંગો તરીકે વર્તે છે. ફેફસા દ્વારા થતા શ્વસનને ફુફ્ફુસીય શ્વસન કહે છે. ફેફસાની જોડ લંબાયેલ અંડાકાર ગુલાબી રંગની થેલી જેવી રચના હોય છે, જે દળના ઉપરી ભાગ એટલે કે ઉરસમાં આવેલ હોય છે. હવા નાસિકા છિદ્રોમાંથી પ્રવેશી મુખ ગુહા અને પછી ફેફસા સુધી પહોંચે છે. ગ્રીષ્મ નિંદ્રા અને શીત નિંદ્રા દરમિયાન દેડકો ત્વચા દ્વારા શ્વસન કરે છે. દેડકાનું પરિવહન તંત્ર પૂર્ણ વિકસિત અને બંધ પ્રકારનું હોય છે. તેમાં લસિકા તંત્ર પણ જોવા મળે છે. એટલે કે રુધિર પરિવહન તંત્રમાં હૃદય, રુધિર વાહિનીઓ અને રુધિરનો સમાવેશ થાય છે. લસિકા તંત્ર લસિકા, લસિકા વાહિનીઓ અને લસિકા ગાંઠોનું બનેલું હોય છે. હૃદય માંસલ રચના છે, જે દેહગુહાની ઉપરની બાજુએ આવેલું હોય છે. તે 3 કોટર ધરાવે છે, 2 કર્ણકો અને એક ક્ષેપક. તે પાતળા પારદર્શક પટલ વડે ઢંકાયેલું છે, જેને પરિહૃદ આવરણ કહે છે. ત્રિકોણાકાર રચના, જેને શિરાકોટર કહે છે, તે હૃદયના જમણા કર્ણક સાથે જોડાયેલું રહે છે તથા મહાશિરાઓ દ્વારા રુધિર પ્રાપ્ત કરે છે. હૃદયની વક્ષ સપાટી પર આવેલી થેલી જેવી રચના શંકુ ધમનીમાં ક્ષેપક ખુલે છે. હૃદયમાંથી રુધિરને ધમનીઓ એટલે કે ધમની તંત્ર દ્વારા શરીરના બધા ભાગોમાં મોકલવામાં આવે છે. શિરાઓ શરીરના જુદા જુદા અંગોમાંથી રુધિરને એકત્રિત કરી હૃદયમાં પહોંચાડે છે અને શિરાતંત્ર બનાવે છે. દેડકામાં વિશિષ્ટ શિરા જોડાણ યકૃત તથા આંતરડા ઉપરાંત મૂત્રપિંડ અને શરીરના નીચેના ભાગોમાં જોવા મળે છે. તેને ક્રમશઃ યકૃત નિવાહિકા તંત્ર અને મૂત્રપિંડ નિવાહિકા તંત્ર કહે છે. રુધિર, રુધિરરસ અને રુધિરકોષો ધરાવે છે. રુધિરકોષો તરીકે આરબીસીસ એટલે કે રક્તકણ અથવા એરિથ્રોસાઇટ્સ, ડબ્લ્યુબીસીસ એટલે કે શ્વેતકણ અથવા લ્યુકોસાઇટ્સ અને રુધિર કણિકાઓ હોય છે. રક્તકણમાં લાલ રંગનું શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન આવેલું હોય છે. આ કોષો
કોષ કેન્દ્રયુક્ત છે. લસિકા રુધિરથી અલગ હોય છે કારણ કે તેમાં કેટલાક પ્રોટીન તેમજ રક્તકણનો અભાવ હોય છે. પરિવહન દરમિયાન રુધિર પોષક તત્વો, વાયુઓ અને પાણી નિયત સ્થાને લઈ જાય છે. રુધિરનું પરિવહન માંસલ હૃદયના ધબકવાની ક્રિયા દ્વારા થાય છે. નાઇટ્રોજનયુક્ત નકામા દ્રવ્યોનો નિકાલ પૂર્ણ વિકસિત ઉત્સર્જન તંત્ર દ્વારા થાય છે. ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ, મૂત્રવાહિની, અવસારણી અને મૂત્રાશયનો સમાવેશ થાય છે. મૂત્રપિંડ ગાઢ રાતા રંગના અને વાલ આકારના હોય છે અને તે દેહ ગુહામાં થોડાક પાછળની બાજુએ કરોડ સ્તંભની બંને બાજુએ ગોઠવાયેલા હોય છે. પ્રત્યેક મૂત્રપિંડ ઘણા બધા રચનાત્મક અને ક્રિયાત્મક એકમના બનેલ છે જેને મૂત્રપિંડ નલિકાઓ અથવા નેફ્રોન્સ કહે છે. નરદેડકામાં મૂત્રવાહિની મૂત્રપિંડમાંથી મૂત્રજનન વાહિની સ્વરૂપે બહાર નીકળે છે. મૂત્રજનન વાહિની અવસારણીમાં ખુલે છે. માદા દેડકામાં મૂત્રવાહિની અને અંડવાહિની અવસારણીમાં અલગ અલગ ખુલે છે. એક પાતળી દિવાલવાળું મૂત્રાશય જે મળાશયની વક્ષ બાજુએ આવેલું હોય છે તે પણ અવસારણીમાં ખુલે છે. દેડકો યુરિયાનું ઉત્સર્જન કરે છે. આથી તેને યુરિયા ત્યાગી પ્રાણી એટલે કે યુરિયોટેલિક કહે છે. ઉત્સર્ગ દ્રવ્યો રુધિર દ્વારા મૂત્રપિંડમાં વહન પામે છે. ત્યાં આગળ તે અલગ કરી દેવામાં આવે છે અને તેનું ઉત્સર્જન કરવામાં આવે છે. નિયંત્રણ અને સહનિયમન તંત્ર દેડકામાં પૂર્ણ વિકસિત હોય છે. તેમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને ચેતાતંત્ર બંને જોવા મળે છે. શરીરના જુદા જુદા અંગોમાં રાસાયણિક સહનિયમન અંતઃસ્ત્રાવો દ્વારા સંપન્ન થાય છે કે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત થાય છે. દેડકાની મુખ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જેવી કે પિટ્યુટરી, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, થાઇમસ, પિનિયલ કાય, સ્વાદુપિંડના કોષપુંજો, એડ્રિનલ અને જનનપિંડો છે. ચેતાતંત્રના આયોજનમાં મધ્યવર્તી ચેતાતંત્ર, મગજ અને કરોડરજ્જુ, પરિઘવર્તી ચેતાતંત્ર, મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ અને સ્વયંવર્તી ચેતાતંત્ર, અનુકંપી અને પરાનુકંપીનો સમાવેશ થાય છે. મગજમાંથી 10 જોડ મસ્તિષ્ક ચેતાઓ ઉદ્ભવે છે. મગજ હાડકાની બનેલ મસ્તક પેટીમાં બંધ હોય છે. તે અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજમાં વિભાજિત થાય છે. અગ્ર મગજમાં ઘ્રાણપિંડો, એક જોડ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને એક આંતર મસ્તિષ્કનો સમાવેશ થાય છે. મધ્ય મગજમાં એક જોડ દ્રષ્ટિપિંડનો સમાવેશ થાય છે. પશ્ચ મગજ અનુમસ્તિષ્ક અને લંબમજ્જા ધરાવે છે. લંબમજ્જા મહાછિદ્રમાંથી પસાર થઈને કરોડ સ્તંભમાં આવેલ કરોડરજ્જુ સાથે જોડાયેલ રહે છે. દેડકામાં વિવિધ પ્રકારના સંવેદાંગો હોય છે જેમ કે સ્પર્શ સંવેદી અંગ, સંવેદી અંકુરકો, સ્વાદ, સ્વાદ કલિકાઓ, ગંધ, નાસિકા અધિચ્છદ, દ્રષ્ટિ, આંખ અને શ્રવણ, કર્ણપટલ અને અંતઃકર્ણ. આ બધામાં આંખો અને અંતઃકર્ણ સુવિકસિત હોય છે અને બાકીના સંવેદાંગો માત્ર ચેતાતંતુના છેડા પર કોષોના ગુચ્છાઓ સ્વરૂપે હોય છે. દેડકામાં એક જોડ ગોળાકાર આંખો ખોપરીમાં આવેલ નેત્રગુહામાં ગોઠવાયેલી હોય છે. તે સામાન્ય આંખો ધરાવે છે. એક જ એકમ ધરાવે છે. દેડકામાં બાહ્યકર્ણનો અભાવ હોય છે. બહારથી માત્ર કર્ણપટલ જ દેખાય છે. કર્ણ એક એવું અંગ છે જે શ્રવણ ઉપરાંત સમતુલનનું પણ કાર્ય કરે છે. દેડકામાં નર અને માદા પ્રજનન તંત્ર પૂર્ણ વિકસિત હોય છે. નર પ્રજનન તંત્રમાં એક જોડ પીળાશ પડતા અંડાકાર શુક્રપિંડ હોય છે જે મૂત્રપિંડના ઉપરના ભાગમાં અધિવૃક્કીય આવરણ નામના બેવડા પડ દ્વારા જોડાયેલા હોય છે જેને શુક્રપિંડ બંધ કહે છે. શુક્રવાહિકાઓની સંખ્યા 10 થી 12 હોય છે
જે શુક્રપિંડમાંથી નીકળીને પોતાની બાજુના મૂત્રપિંડમાં પ્રવેશે છે અને તે બીડરની નલિકામાં ખુલે છે, જે અંતમાં મૂત્રવાહિનીમાં ખુલે છે. હવે મૂત્રવાહિનીને મૂત્રજનન વાહિની કહે છે. મૂત્રપિંડમાંથી બહાર નીકળીને અવસારણીમાં ખુલે છે. અવસારણી એક નાનું મધ્ય કોટર છે, જે ઉત્સર્ગ પદાર્થો, મૂત્ર તથા શુક્રકોષોને બહાર મોકલવાનું કાર્ય કરે છે. માદા પ્રજનન અંગોમાં એક જોડ અંડપિંડ મૂત્રપિંડની નજીક ગોઠવાયેલા હોય છે, પરંતુ તેનો ક્રિયાત્મક રીતે મૂત્રપિંડ સાથે કોઈ સંબંધ હોતો નથી. અંડપિંડોમાંથી નીકળતી એક જોડ અંડવાહિની અવસારણીમાં અલગ અલગ ખુલે છે. એક પરિપક્વ માદા એક સમયમાં 2500 થી 3000 અંડકોષો મૂકે છે. ફલન બાહ્ય ફલન પ્રકારનું અને પાણીમાં થાય છે. ભ્રૂણ વિકાસ ડિંબ સ્વરૂપે થાય છે, જેને ટેડપોલ કહે છે. ટેડપોલ રૂપાંતરણની વિવિધ અવસ્થાઓમાંથી પસાર થઈને પુખ્ત દેડકામાં ફેરવાય છે. દેડકા મનુષ્ય માટે લાભદાયી પ્રાણી છે, કારણ કે તે કીટકોને ખાય છે અને પાકનું રક્ષણ કરે છે. દેડકો પર્યાવરણીય સંતુલન જાળવી રાખે છે, કારણ કે તે નિવસન તંત્રની આહાર શૃંખલા અને આહારજાળ માટેની મહત્વની કડી છે.